સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ કિઝ વર્લ્ડ. અત્યારે હું કેમ ટ્રેડિશનલમાં છું એમ વિચારતા હશો ને. ટ્રેડિશનલમાં એટલે છીએ કે આપણે સપ્તરંગી ગરબા ક્લાસ પ્રેઝન્ટ ટ્રેડિશનલ ડે છે, બરાબર. એટલે હું ને મારા વાઈફ જઈએ છીએ. તમે લોકો જોઈ શકો છો ઓન ધ વે ટુ સ્કૂલ. તો વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ. આજે ખૂબ જ મજા આવશે. થોડુંક લેટ થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ, ડીજે વિથ ઢોલ શરણાઈ સ્ટાર્ટ ધ ગેમ. પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. આ છે અભિભાઈ, આ છે આપણા પાર્થિવ અન્ના. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો. અને આ અમારા સપ્તરંગીના ખેલૈયાઓ છે, તમે જોઈ શકો છો. એ લોકોની રમઝટ. આપણા ડીજે ભાઈ ને અંકિતભાઈ બંને થઈને મને તૈયાર કર્યો છે. થેન્ક યુ. ના ના, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ચાલો.
આપણા જેક ફ્લિપર છે. એમાં છું હા તો ખબર જ છે તમને. આ બધી ક્યાં કરવાની હતી? ઓ આજે આપડા અંકિતભાઈ આપણે એ ભાઈ કેડી ભાઈ દાઢી કરાવી નાખી છે, તમે જોઈ શકો છો. હવે લાગે છે કેડી રાજકુમાર ઓરિજિનલ. રણબીર કપૂર લાગે છે. અરે રણબીર કપૂર, હો જુવાની નો રણબીર કપૂર. જો ભાઈ યાર આટલો બધો કચરો થાય છે, અમે આ બધું તમારી હાટું કરતા હોય ને તમે અમારી તો કામ વધારો છો યાર. આવું બધું ન કરો. સ્વચ્છ ભારત કહેવાની જરૂર. આ બધી નહોતી કરવાની, ડબલ મહેનત થાય છે. અને આ ભાઈ આ કેમ ભૂલી જાવ છો? હા રૂમાલ કેમ ભૂલી જાવ છો યાર? બાકી ઓકે ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ડન. એસપી સર તમારે કઈ બોલવું છે? તમે પરફોર્મન્સ મેં જોયા ઉભા રે ભાઈ, એમાં જે હકીનો હતો ને ઉભા રે. તું ઘડીક તારું અલગ થી લેવામાં આવશે. મેક મેમનું મક્કીભાઈનું ને જોન્સનનું યાર કેવા જેવું નતું ભાઈ. મક્કીભાઈ જેવો સ્ટેપ કર્યો પછી જોયો ની સિંગનું જો સોંગ હતું એ આ ખૂણેથી લઈને આ ખૂણે કેમ ગયા એ મેં નોટિસ કર્યું. કોઈ બીજાએ નથી કર્યું. કારણ કે ના ભાભી બેઠા હતા. એ ભાઈ ઇનામ આપો એસપી ને. હવે મારા પરફોર્મન્સ વિશે તમારું શું કેવું છે? હું છેલ્લે આવીશ, બધાને પૂછી દો. આ મેડમ ને પૂછો. સુપર ડુપર એટલે સુપર ડુપર કૂલ. ભરતભાઈ સોંગ એડિટર કેમ રહ્યું? વાહ, થોડુંક આપણી ઉપર કોપીરાઈટ લાગશે કેમ કે આ મેડમે આપણું કોપી કર્યું હતું. એ મેડમે આપણું કોપી કર્યું, સાચી વાત છે યાર. અરે ભાઈ જવા દો. આ બધું કરવાનું નહોતું યાર. અરે મારા ભાઈ કોપી પેસ્ટ અમે જાય છે એક અમારા કોરિયોગ્રાફર સામે જરાક જાય છે, ત્યાં ઝૂમ કરી દો તો. કોણ જાય? આવજો. પાછળ જરીક ફેરવી નાખતો. એ રોબિન સર કેવું મારું પરફોર્મન્સ લાગ્યું તમને? કામ નથી કોઈ કરતું યાર. મેં તો જો ભાઈ ઘણું કામ કર્યું. હવે મારું કામ બહુ મોટો જબરો છે ને, ફાંકો મરી ગયો છે. ઉપરથી ગોળો આવ્યો છે, જઈ રહ્યું છું. શક્તિમાન ના પછી ઉપરથી ગોળો આવ્યો છે જોરથી, એટલે તો તું પકડી લે ને ઓડિયન્સ ને કઈ તો ધ્યાન રાખજો. અને હું શું કહું છું કે ભાઈ થોડું ફિલ્ટર લેજો એટલે આ રાત્રે મારું મોઢું દેખાય. Okay. નહીંતર હું અંધારામાં દેખાઈશ નહીં. Okay. ડાર્ક રિયાલિટી. બસ હવે મારે એટલું જ કેવું છે કે અમારા વહાલા ધ સુપરસ્ટાર અકીભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ ની ઘંટડી ઉપર ઠીકો મારો. મોટા ભાઈ તમને અમારું પરફોર્મન્સ કેવું લાગ્યું? પેલા તો એ બધું ગયું તેલ લેવા. પેલા અક્કીભાઈ નો ડ્રેસ કોડ જોઈ લ્યો. લાવો પેલા ફોન આપી દો. એકવાર ડ્રેસ કોડ જો ઓપન કરો. જો આ જો કે ફેર નથી, જો સેક્સી છે યાર. જો અક્કીભાઈ નો સ્કોર છે બરોબર. હવે તમે જે રિવ્યુ લેતા હતા એ પથ્થુભાઈ નો રિવ્યુ. પથ્થુભાઈ વિયાવો કાય કહેવાનું કેમ ભાઈ? સુપર ડુપર. એમને કોપી પેસ્ટ ન કરો, પોતાનું બોલો ઓરિજિનલ. એ મને એના ફોન દે તો જ યાદ આવશે. હાલો ભાઈ મેં ફોન લઈ લીધો છે. હવે આવડા અમારી હળી કરશે. એસપી ભાઈ તું અહીંયા આવ્યો ઘડી બોલ ભાઈ કેવું રહ્યું? ભાઈ કાંઈ ઊંધું દીચું બોલ્યા ને હું ડાયરેક્ટ મેસેજ કરી. હસ્તી સારું ક્લાસિકલ હસ્તી નહીં, મયક હસ્તી કેમ ઘડિયા યાદ આવે છે તને? મસ્તી મસ્તી ને મહેક બહુ મસ્ત ક્લાસિકલ પરફોર્મન્સ કર્યું. અને નેક્સ્ટ અકી સિટી માર સુપર ડુપર. અલ્લુ અર્જુન જેવું જ લાગતું હતું. વાહ. અને નેક્સ્ટ પછી આ તો મને પગે લાગવા આવ્યો, મને ખબર નહીં શું થયું. આનું પરફોર્મન્સ બહુ સારું હતું, બહુ મજા આવી. એક વર્ષ ફીલ કરાવ્યા જે ઓલું હતું ને. હા એક આવડું હતું એમ ને આમ. તો મિત્રો આપણા આ વ્લોગમાં એટલું જ તે તમને એન્ડિંગમાં એટલું જણાવવામાં આવે છે કે આવા નવા વ્લોગ મારી ચેનલમાં આવતા રહેશે. તો મારી ચેનલને લાઈક અને આ ડે તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. અને આ મારું ડાન્સ પરફોર્મન્સ હતું તો એ પણ તમને અત્યારે ફૂલ તો બતાવી નથી શક્યો કારણ કે ફૂલ સોંગ મૂકીશ તો કોપીરાઇટ લાગશે. એટલા માટે ડાન્સ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી મને જણાવજો. અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો મળીએ હવે આપણે બધા નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય ગાઈસ.